टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરામાં બીજેપી આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બંધ બારણે બેઠક મળી। વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ મામલે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં મનપા મેયર, સ્થાયી અધ્યક્ષ, કમિશનર, ધારાસભ્યો હાજર રહ્યા। વિશ્વામિત્રી નદીનો ડ્રોન સર્વે કરનાર અને માહિતગાર પ્રોફેસર નેહા સરવટે પણ બેઠકમાં હાજર રહ્યા। આ બેઠકમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અધિકારીઓ પણ હાજર રહ્યા। સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર આ બેઠકમાં હાજર રહ્યા। આ બેઠકમાં કમ્યુનિટી સાયન્સ સેન્ટરના સભ્યો પણ પ્રેઝન્ટેશન રજૂ કરશે। વડોદરા શહેરની અંદર પૂર આવ્યું ત્યારબાદ સમગ્ર તંત્રની અંદર જે છે તે હડકંપ મચી ગયો અને ત્યારબાદ હવે જે છે તે અહીંયા આગળ મિટિંગો કરવામાં આવી રહી છે। આજે કંઈક ગુપ્ત મિટિંગનું આયોજન અહીંયા આગળ કરવામાં આવતું, જેની અંદર ભાજપના ધારાસભ્યો, મેયર, ચેરમેન જે બાળકૃષ્ણ શુક્લ છે, જે વિધાનસભાના દંડક છે, શહેરવાડીના ધારાસભ્ય મનીષાબેન વકીલ, યોગેશ પટેલ, તમામ ધારાસભ્યો, શહેરના મહામંત્રીઓ સહિત મ્યુનિસિપલ કમિશનરના તમામ લોકો જે છે તે અહીંયા આગળ હાજર છે। સાથે સાથે સાબરમતી રિવરફ્રન્ટ જે અધિકારીઓ પણ અહીંયા આગળ હાજર છે અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સભ્યો પણ અહીંયા આગળ એક પ્રેઝન્ટેશન રજૂ કરવાના છે। કહી શકાય કે જે પ્રમાણે વડોદરા શહેરની અંદર પૂર આવ્યા બાદ આ પરિસ્થિતિ વધુ વણસે નહીં, તેની માટે આગામી સમયની અંદર કેવી રીતે આયોજન થાય, વિશ્વામિત્રી નદીમાં ફરીથી પૂર ન આવે તેનું અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે અને હાલ આ જે બેઠક છે તે ચાલી રહી છે। અંકિત ઘોણશીકર, ન્યૂઝ કેપિટલ।